મોંઘવારીનો પેચ લાગ્યો. ગેંગડીગેટ પતંગ બજારમાં 20% સુધીનો ભાવ વધારો. ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરાના હાથીએ સમાન ગેંડીગેટ અને માંડવી વિસ્તારમાં પતંગ બજાર સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયું છે. જોકે આ વર્ષે પતંગ રસિકોના કિસ્સા પર મોંઘવારીનો ભાર વધે તેમ લાગે છે, કારણ કે પતંગમાં ભાવમાં 10થી 20%નો સીધો વધારો જોવા મળી રહ્યો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર પતંગ બનાવવા માટે વપરાતા કાચા માલ જેવા કે ખાસ પ્રકારના કાગળ, કમાણ અને દટ્ટાના ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત કામગીરીનો મજૂરીમાં પણ વધારો થતાં તેની સીધી અસર છૂટક અને જથ્થાબંધ ભાવ પર પડી છે. ભલે ભાવ વધ્યા હોય પણ વડોદરાના પતંગબાજોમાં ઉત્સાહ યથાવત છે. ગેંડીગેટ રોડ રાત્રિના સમયે પણ ગ્રાહકોની હલચલથી ધમધમી રહ્યો છે. સૌથી પહેલાં તો અમારા ચુનારા સમાજ તરફથી આખા બરોડાવાસીઓને હેપી ઉત્તરાયણ. ભાવ વધારામાં 10થી 20 રૂપિયાનો કોરી પ્રમાણેના ભાવમાં વધારો છે. આ વખતે નવી બધી પતંગો આવી છે, ખંભાતી ફેન્સી આઇટમ, અને ગ્રાહકને જે ગમે છે એ રીતે ગ્રાહક પૈસા પણ આપે છે. કયા પ્રકારની પતંગો છે? એમાં આંખમાં આંખ છે, પાન ટોપેદાર આવે, આંખોદાર આવે, ડીલ આવે, ત્રણ આંખ આવે, ઘણી બધી વેરાયટીઓ છે. એમાં રજવાડી આવે, મટકી આવે, ઘણી બધી વેરાયટીઓ છે. નાના છોકરાઓ માટે કોઈ નાના છોકરાઓ માટે બહુ જોરદાર પતંગ આવી છે. ઓપરેશન સિંદૂર પણ આવી છે, જે અત્યારે વધારે ચાલે છે, છોકરાઓ લે છે પણ. શું નામ? રિકેશભાઈ ગણપતભાઈ ચુનારા.